સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ રાજીનામું આપ્યા બાદ હવે એક પછી એક વિવાદ જે છે તે સામે આવી રહ્યા છે અને પીટી જાડેજા છે તેમનું પણ કહેવું છે કે હું હવે સંકલન સમિતિ જે છે તેમનો પર્દાફાશ કરીશ। ત્યારે કરણી સેનાના રાજકોટ જિલ્લાના પ્રમુખ આપણી સાથે છે ભૂપતસિંહ, કઈ રીતે જોઈ રહ્યા છો સંકલન સમિતિનો પર્દાફાશ કરવાનું અને રાજીનામું જે છે તે સંકલન સમિતિમાંથી પીટી જાડેજાએ આપ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? પીટી જાડેજાએ રાજીનામું આપ્યું એની પર્સનલ મેટર છે ને એને વહેલું આપી દેવાની જરૂર હતી, કારણ કે તમને કોઈ સ્ટેજ મળે તો તમને બોલવાની એક ભાન હોવી જોઈએ કે હું કેના વિશે બોલું છું, શું બોલું છું, સારું બોલું છું, ખરાબ બોલું છું। હવે એ તો 10 દડામાં 100 રન ને 200 રન ને હવે આ કોઈ સ્પીચ ન થઈ કહેવાય। બીજું એને પોતાને એટલું જ્ઞાન હોવું જોઈએ કે આ એક સમાજનું સ્વયંભૂ આંદોલન છે, તો હું સમાજને સમર્પિત એવી રીતે થાઉં કે કોઈ વાંધા વચકા ન કાઢું। હવે અત્યાર સુધી એને સમાજે આગળ રાખ્યા, હવે આજે એને આ જે સંકલન સમિતિની જે ટીકા કરે છે તેનો મતલબ એવો થયો કે સમાજનું એક મનોબળ તોડવાની વાત થઈ ગઈ। સંકલન સમિતિ એનો પર્સનલ પ્રોબ્લેમ છે, એ લોકો બે અહીંયા બેસીને કરત। બીજું એણે 72 ઓલી આ છે ને 52 શાખા છે ને એવું કાંઈ પહેલાં હતું જ નહીં જ્યારે આંદોલન સ્ટાર્ટ થયું ત્યારે, છતાંય અમે બધાએ સહન કરી લીધું કે એણે જે કર્યું હોય એ જે કરતા હોય પણ એક સારું કાર્ય કરે છે। પણ હવે જ્યારે ટીકા ટિપ્પણી ચાલુ કરી તો પહેલાં એણે જયરાજભાઈ વિશે બોલ્યા, હવે અત્યારે સંકલન સમિતિ વિશે બોલ્યા। એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક ફાવડે છે। હા ભલે ભાઈ સંકલન સમિતિ કાંઈ એવું કાર્ય કરતી હોય તો એને રોકવું જોઈએ, એના માટે એણે સમાજને કહેવું જોઈએ। અમે કરણી સેના છીએ તો કરણી સેનાને જે કરણી સેના છે, સુરજપાલ અમુ સાહેબ છે, મહિપાલ મકરાણા સાહેબ છે, તો એમના હારે કોન્ટેક્ટ કરીને કહેવું જોઈએ કે ભાઈ આમાં આવી રીતે થાય છે, આપણા સમાજનો વિષય છે તો આમાં આ તકલીફ પડે છે મને, તો એનું સમાધાન નીકળે। પીટી જાડેજાએ સંકલન સમિતિને ગદ્દાર કીધી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? ગદ્દાર કોઈ ક્ષત્રિયનો દીકરો ગદ્દાર હોતો જ નથી, જે ગદ્દાર હોય ક્ષત્રિયનો દીકરો ન હોય। પણ હવે એને કઈ રીતે કીધું એ ખબર નથી। ગદ્દાર કોણ છે એ તો લાસ્ટમાં ખબર પડશે આમાં કોણ ગદ્દાર છે। પીટી જાડેજા કોઈ એવો પર્દાફાશ કરશે અને સંકલન સમિતિ ક્યાંય ફોલ્ટમાં હશે તો અમે સંકલન સમિતિને ઘરે બેહાડી દેશું। અમે નવા એવા અમારા સમાજના જે યોગ્ય માણસો હોય એને સ્ટેજ હોપશું, એવું જરૂરી નથી। સંકલન સમિતિ 4-5 જણાને અમે કોઈ દી જિંદગીમાં ક્યાંય જોયા જ નથી। હવે કઈ રીતે જોઈ રહ્યા છો? અંદરો અંદર ફાટા પડી રહ્યા હોય તેવું લાગે? સંકલન સમિતિ જે કાંઈ આગળ વધે છે એ પોતપોતાના પ્રોગ્રામ પોતે 5-15 જણા નક્કી કરે, એ રીતે ન થાય। સમાજના 100-150 જણાને મોભીને લેવા પડે। ગોળો ફરતો આવશે ને હવે આવા કોઈ ભાષણ ન હોય। અને ટીટોડીના ઈંડા બચાવ્યા એનો મતલબ એવો નથી કે આ ક્ષત્રિયના લોહીમાં ટીટોડીના ઈંડા બચાવી શકે, પણ જ્યારે મિયાનમાંથી તલવાર કાઢે ત્યારે ડાયનાસોરના ઈંડા ઝટી આવે। માતા આપણી સાથે ભૂપતસિંહ, તેમણે પણ કહ્યું કે જે પ્રકારે પીટી જાડેજાએ જે સંકલન સમિતિ ઉપર આક્ષેપ કર્યા છે તે આક્ષેપ જે છે તે પોતાના હોઈ શકે। સંકલન સમિતિ જે છે તે જે આંદોલનને ચલાવી રહ્યું છે તેમાં તેમણે પોતાના જે આગળની રણનીતિ હોય તે પણ જાહેર કરવી જોઈએ। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।